સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એસઆઈઆર યાદી બહાર પડ્યા પછી નવું ચૂંટણી કાર્ડ તમે કઈ રીતે જાતે જ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી વોટર પોર્ટલ આવું સર્ચ કરાવવાનું છે. એટલે તમને voters.eci.gov.in આ વેબસાઇટ જોવા મળશે અને તમારે ઓપન કરવાની છે. એટલે મિત્રો, આ પ્રકારે તમને આ વેબસાઇટ જોવા મળશે. હવે સૌપ્રથમ તો તમારે સાઇનઅપ કરવાનું છે. સાઇનઅપ તમારે તમારા મોબાઈલ નંબરથી કરી અને એક પાસવર્ડ સેટ કરી લેવાનો છે. આપણે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે. અહીં આપણે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરશું. તમારો જે મોબાઈલ નંબર આપેલો છે એ લખવાનો છે અને અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે કેપ્ચા લખવાના છે. સ્મોલ હોય તો સ્મોલ અને કેપિટલ હોય તો કેપિટલ, એ રીતે. ત્યાર પછી મિત્રો, રિક્વેસ્ટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ છે એ તમને મળશે અને એ ઓટીપી તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે. ત્યાર પછી આપણે લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોઈએ. મિત્રો, તમે જેવા લોગિન થશો એટલે આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. નીચે તમારે સર્વિસ અહીંયા જોવા મળે છે એની નીચે સ્ક્રોલ કરાવવાનું છે. ઈપીઆઈસી ડાઉનલોડ આવું ઓપ્શન છે એ તમને જોવા મળે છે. મિત્રો, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારો જે વોટર આઈડીનો નંબર છે એ તમારે આ ખાનામાં લખવાનો છે. અથવા તો જો નવું જ ઇલેક્શન કાર્ડ હોય તો અહીંયા આગળ રેફરન્સ નંબર તમને મળેલો હોય છે. તો એ રેફરન્સ નંબર તમારે આ ખાનામાં લખવાનો હોય છે. આપણી પાસે ઇપિક નંબર છે તો આપણે અહીંયા એ લખશું અને આપણે ગુજરાત રાજ્યને સિલેક્ટ કરી લઈશું. ત્યાર પછી મિત્રો સર્ચ કરાવવાનું છે. તો આપણે મિત્રો અહીંયા આપણે આપણો જે નંબર છે એ લખી લઈએ છીએ. જેમ કે હું અહીંયા આપણે મારો જે નંબર છે એ લખી લઉં છું અને ત્યાર પછી આપણે એને સર્ચ કરાવી દેશું. જેવું તમે સર્ચ કરાવશો અહીંયા તમે જોઈ શકો છો તમારું પૂરેપૂરું નામ, તમારા પિતાનું પૂરેપૂરું નામ, અહીંયા આપણે રાજ્ય, ત્યાર પછી કઈ એસેમ્બલી તમને લાગુ પડે છે એ, તમારો મોબાઈલ નંબર, એના છેલ્લા 4 આંકડા અને ઈમેલ આઈડી આપેલું હશે તો એ પણ તમને અહીંયા જોવા મળશે. તો આ રીતે મિત્રો તમામ ડિટેલ છે એ તમારે એક વખત ચેક કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે સેન્ડ ઓટીપી, જે પણ મોબાઈલ નંબર તમે આપેલો છે એના છેલ્લા 4 આંકડા તમને જોવા મળશે. સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો અહીંયા એક ઓટીપી છે એ તમારા મોબાઈલ નંબરની અંદર છે એ તમને જોવા મળે છે. તો આ ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરી લેવાનો છે. જેવું તમે વેરીફાઈ કરશો એટલે મિત્રો અહીંયા આપણે જે તમારું ઇપિક ડાઉનલોડનો ઓપ્શન છે એ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલી આવું તમને જોવા મળે અને ડાઉનલોડ ઇપિક, તો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું એટલે આ જે ઇપિક નંબર છે એ ડાઉનલોડ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણું આ ઇલેક્શન કાર્ડ નવું છે એ અહીંયા ડાઉનલોડ થઈ ગયેલું છે. તો આ રીતે મિત્રો તમે છે એ તમારું ઇલેક્શન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. મેં અહીંયા સિક્યુરિટી રીઝનના કારણે ઘણી બધી માહિતી છે એ હાઇડ કરીને રાખેલી છે. તો મિત્રો, આશા રાખું છું કે અહીં વોટર કાર્ડ ડાઉનલોડ કરવા વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.